હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપની અંદર સ્વાધ્યાયના નેક્સ્ટ દાખલાની, એટલે કે દાખલા નંબર 2.29. બરાબર. લાસ્ટ વિડીયોમાં આપણે 2.28 સુધી પૂરું કર્યું હતું અને આ વિડીયોની અંદર આપણું વધારાનું જે સ્વાધ્યાય છે, બરાબર, એમાં 4-5 દાખલા બાકી છે, એ કમ્પ્લીટ થઈ જશે. બરાબર. અને નેક્સ્ટ વિડીયોથી આપણે લોકો જીનિટ માટેના જે એક્સ્ટ્રા દાખલાઓની પ્રેક્ટિસ છે એ કન્ટિન્યુ કરશું. વચ્ચે વચ્ચે પણ આપણે જીનિટ માટેની ઘણી બધી પ્રેક્ટિસ કરેલી જ છે. બરાબર. તો તમે રકમ વાંચજો. દાખલા નંબર 29, 30 અને 31 ત્રણેયની અંદર એક જ મેથડ, એક જ સૂત્ર છે. બરાબર. તો ત્રણેય આપણે બોર્ડમાં ગણવાના છીએ અને એકદમ બેઝિક સૂત્ર એપ્લાય કરવાનું છે. બરાબર. જોવો જોઈએ. એમાં તમને એક લેઝરના પ્રકાશની મદદથી પૃથ્વીથી ચંદ્રના અંતર કેમ મપાય એના માટેની વાત કરેલી છે. બરાબર. આપણે એને દોરીને જ વાત કરી. જોવો જોઈએ કે ભાઈ પૃથ્વીથી ચંદ્ર ઉપર, બરાબર, શું કરે છે તો કે લેઝર છે એને આપાત કરે છે. બરાબર. વાંચજો આ રીતે. અને એ લેઝર છે, બરાબર, એ સામેથી પરાવર્તન પામી, સાંભળજો, ચંદ્ર પાસેથી પરાવર્તન પામી અને પાછી આવે છે ત્યારે લાગતો સમય તમે આપ્યો છે 2.56 સેકન્ડ. વાંચો, લખી જ આપું છું. બરાબર. ચંદ્રથી પ્રકાશને પૃથ્વી પર પરાવર્તન પામીને પાછો પહોંચતા લાગતો સમય તમને અહીં કોઈ જોવો જોઈએ 2.56 સેકન્ડ. રેડી? ચલો આગળ વાંચો. તમારા લોકોએ શું ગોતવા છે ભાઈ? તો કે પૃથ્વીની ફરતે ચંદ્રની કક્ષાની ત્રિજ્યા. હવે થોડીક બુદ્ધિ ચલાવજો ભાઈ. આ ચંદ્ર છે એ આ રીતે આની ફરતે ફરશે. બરાબર. તો આ જે પૃથ્વીથી ચંદ્રનું જે અંતર છે ભાઈ, બરાબર, જે અંતર, એ જે શું થશે તમારા ચંદ્રના પરિભ્રમણની ત્રિજ્યા. ચંદ્રની કે પૃથ્વીની ત્રિજ્યાથી ગોતવાની. ચંદ્ર આની આજુબાજુ ફરે છે એના પરિભ્રમણની, એની કક્ષાની ત્રિજ્યા ગોતવાની છે. ત્રિજ્યા કેટલી હોય ભાઈ? તો કે જેટલું પૃથ્વીથી ચંદ્રનું અંતર હોય. બરાબર. હવે થોડીક બુદ્ધિ ચલાવજો. એકદમ બેઝિક દાખલો છે. આમ જોવા જતા ચેપ્ટર થી આપણા દાખલાને કોઈને મતલબ પણ નથી. બરાબર. જીટમાં આટલું બધું બેઝિક ના પૂછાય, પણ પરીક્ષામાં કે તમારું જે રેગ્યુલર ક્લાસ વર્કનું પેપર હોય એમાં તમને કામ આવે. બરાબર. જોવું જોઈએ કે ભાઈ આપણને જે સમય આપ્યો છે, સાંભળજો, એ પૃથ્વીથી ચંદ્ર ઉપર પ્રકાશ જાય ત્યાંથી પાછો પહોંચે અહીંયા એટલો આપ્યો છે. હવે આપણે અંતર ગોતવું હોય તો આપણે ખાલી કયો સમય લેવાનો હોય ભાઈ? તો કે પૃથ્વીથી ચંદ્ર ઉપર પ્રકાશ પહોંચે તો એને પહોંચતા કેટલો સમય લાગે. બરાબર. હવે આપણે શું લખશું કે ભાઈ પૃથ્વીથી પ્રકાશને ચંદ્ર પર પહોંચતા લાગતો સમય, બરાબર, એને આમ આપી દે આપણે ટી ડેશ. ચલો આનું શું નાખવાનું? અડધું. બરાબર. 2.56/2. આ તો ટોટલ સમય આપ્યો છે ભાઈ. સાંભળજો, સામે પહોંચતા ને ત્યાંથી પાછો રિટર્ન થતા આપણે આ અંતર ગોતવું હોય, બરાબર, જે તો તમારે ખાલી સામે પહોંચે એ જ સમયની જરૂર પડે અને એ દરમિયાન એને કાપેલું અંતર, બરાબર, જે જૂનું જાણીતું સૂત્ર લગાડવાનું, વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે તમને અંતર મળી જશે. બરાબર. ચલો આના અડધા કરશો એટલે કેટલા આવશે? જોવું જોઈએ. 2 એકા 2, પછી અહીંયા આવશે 2 દુ 4 અને 2 અઠા 16, 1.28 સેકન્ડ. રેડી છે? ચલો હવે આપણે વેગનું સૂત્ર લગાડશું. શું આવશે? જોવું જોઈએ. પ્રકાશનો વેગ બરાબર, જુદા જુદા ભાઈ, કાપેલ અંતર છેદમાં સમય. આપણે શું ગોતવાનું છે ભાઈ? એને જે અંતર કાપ્યું હોય તો શું કરશો તમે? કાપેલ અંતરને કરતા બનાવશો. કાપેલ અંતર બરાબર ડી. ચલો ભાઈ સાંભળજો, આ સમય છે એ શું કરશે? આ રીતે જોતી સામે જશે ગુણાકારમાં. બરાબર. સામે ગુણાકારમાં એ શું થશે? વેગ ગુણ્યા સમય. સમયને આપણે કહી દઈશું ટી ડેશ. ચલો ભાઈ પ્રકાશનો વેગ ચોખ્ખું લખ્યો છે. પ્રકાશનો વેગ કેટલો હોય તો તમારે યાદ રાખવાનું છે. બરાબર. 3 × 10⁸ અને સમય છે ભાઈ એમાં જ આપણે હોય તો કેટલો આવશે? અડધો લઈ લેવાનો, 1.28. રેડી? એ તમે મૂકી દેશો 1.28. ચલો ભાઈ આમાં ડાયરેક્ટ ગુણાકાર થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ જ કરી 3 અઠા 24 વધી 2 3 દુ 6 ને 2 8 અને 3 એકા 3 રેડી 3.84 1/10⁸
ત્યાં જો ભાઈ મીટરમાં આવશે, કારણ કે અહીંયા પ્રકાશનો વેગ છે 3 × 10⁸ એ મીટર પ્રતિ સેકન્ડ હોય. આ જો મીટરમાં આવ્યો, તમારે ધારો કિલોમીટરમાં જવું હોય, બરાબર, કિલોમીટરમાં જવું હોય તો કેટલા થાય? 10⁻³ થાય ને, 1000 મીટર એટલે 1 કિલોમીટર. તો 10⁻³ મીટર આમાંથી તમારે કાઢી નાખવાના. આમાંથી 10⁻³ મીટર કાઢશો તો કેટલા વધશે? 10⁵ કિલોમીટર. રેડી? આ લીધો તમારો જવાબ. મતલબ જે તમે એમ કહો પૃથ્વીથી ચંદ્રનું અંતર તો એ જ થાય, અને પૃથ્વીની આસપાસ ચંદ્રની પરિભ્રમણની કક્ષાની ત્રિજ્યા, તો એ શું જવાબ આવશે ભાઈ? આ જ આવશે. બરાબર? હવે આપણે આગળ વધી. ચલો ભાઈ, નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. 2.30 સેમ જ મેથડ આવશે, સેમ જ દાખલો. બરાબર? આમાં તમને છે ને સોનાર આપ્યું છે, બરાબર, સબમરીન. તમારે 9મા દસમાં આવી ગયું છે. રેડી? અહીંયા તમને એક સોનાર આપેલું છે, બરાબર છે, અને એની સામે એક દુશ્મનની સબમરીન છે. બરાબર છે ભાઈ? દુશ્મનની સબમરીન. ચલો આગળ વાંચો જોઈ. બરાબર? એમાં તમે આ સોનારમાંથી એક તરંગ છોડો છો. આ તરંગને પાછો પહોંચતા 77 સેકન્ડ લાગે છે. જેવું થયું ભાઈ, એ તરંગ છે ભાઈ, એ શું થશે? જો જોઈ, દુશ્મનની સબમરીન ઉપર ભટકાશે, ત્યાંથી પરાવર્તન પામીને પાછો આવશે. બરાબર? એને કુલ કેટલો સમય લાગે છે? વાંચો જોઈએ, 77 સેકન્ડ. તો એની જેમ જ આપણે પાછું લખવાનું ભાઈ કે દુશ્મનની સબમરીન પરથી, આ વખતે જોજો ભાઈ, પ્રકાશ નથી પરખું વાંચજો. બરાબર છે? ધ્વનિની ઝડપ આપી છે, એટલે શું લખશું અહીં આપણે? ધ્વનિને સોનાર પર પહોંચતા લાગતો કુલ સમય બરાબર કેટલો આપ્યો છે? વાંચો જોઈએ ભાઈ, 77 સેકન્ડ. રેડી? તો આપણે ભાઈ ગોતવાનું શું છે? સેમ વસ્તુ કે આ સોનારથી, બરાબર છે, દુશ્મનની જે સબમરીન છે ભાઈ, એ કેટલી દૂર છે ગોતવાનું છે. રેડી? તો અહીંયા તમારે શું કરવાનું છે ભાઈ? આ અંતર ગોતવાનું છે મારો ભાઈ. બરાબર છે? અને તમને લોકોને જોવો જોઈએ, ધ્વનિની ઝડપ આપી દીધી છે, મતલબ તમારી પાસે વેગ છે, સમય છે, તમને અંતર મળી જાય. એ પહેલા મેં શું કીધું? આ ટોટલ સમય આપ્યો છે, ત્યાં પહોંચતા, ત્યાંથી પાછો આવતા. આપણે ખાલી કયો સમય ગોતવાનો હોય ભાઈ? અહીંયાથી અવાજ છે સબમરીન ઉપર પહોંચે એટલો. શું કામ? કે આપણે અંતર ગોતવું છે. જો તમે ટોટલ સમય લઈ લેશો તો તમને ડબલ અંતર મળી જશે. બરાબર? તો એવું કરો તો ચાલે. તો તમારે છેલ્લે શું કરવું પડે? પાછું અડધું કરવું પડે, એ ભૂલાય નહીં. ચલો ભાઈ, આપણે શું લખશું? સોનારથી, ઓની જેમ જ લખવાનું છે. બરાબર? લાસ્ટ દાખલાની જેમ. સોનારથી દુશ્મનની સબમરીન પર ધ્વનિને પહોંચતા લાગતો સમય બરાબર શું છે ભાઈ? 77 ના સુકાના કોણ અડધા શું થશે? જો 2 તેરી 6, એક બાજુમાં આવશે 2 અઠા 16 અને 2 પચા 10, તમને મળશે 38.5 સેકન્ડ. હવે સેકન્ડનો સિમ્બોલ એસ થાય, બધાને ખબર હોય. હવે અહીંયા મેં સેક આખું કામ લખ્યું છે ભાઈ, કે તમને ખબર પડે, નકર પાંચડાનો એસ જેવું જ લાગશે, બધું મિક્સ થઈ જશે. બરાબર? એટલે વિચારીને જ લખેલું છે, એટલે ધ્યાન રાખજો. ચલો ભાઈ, અને ધ્વનિની ઝડપ તમને આપી છે બરાબર, વી બરાબર વાંચો જોઈ 1450 રેડી મીટર પ્રતિ સેકન્ડ. તમારે આ અંતર ગોતવાનું છે. ચલો હમણાં જ આપણે સૂત્ર લગાવ્યું, એ સેમ સૂત્ર. આ વખતે શેની ઝડપ આવશે ભાઈ? તો કે ધ્વનિની ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચલો ભાઈ સેમ સમય ક્યાં આવે છે? સામે ગુણાકારમાં. તમને શું મળશે ભાઈ? અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો ભાઈ, વેગ તમને કેટલો આપ્યો છે? ધ્વનિનો વેગ 1450. રેડી? એને ગુણ્યા તમે સમય લેશો ભાઈ કેટલો? 38.5. રેડી? તો તમને મળી જશે ભાઈ સોનારથી સબમરીનનું અંતર. ચલો ભાઈ કેલ્સીમાં ટ્રાય કરજો. 1450 એને ગુણ્યા 38.5. રેડી? તમને મળશે 55,825. 55,825 મીટર. મીટર શું કામ? કારણ કે અહીંયા ઝડપ છે મીટર પ્રતિ સેકન્ડમાં આપી છે. ચલો ઓની જેમ જ કિલોમીટરમાં જવું હોય તો 3 મહિના ખેંચી લેવાના. 1 2 3 બરાબર. અહીંયા તમને મળશે 55,825 અને 3 મહિના તમે આને
મીટર ને આપી દો તો તમને મળે કિલોમીટર. રેડી છે? તો દુશ્મની સબમરીન જઈ ભાઈ આટલી દૂર છે. રેડી? ચલો ભાઈ નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. આમાં સેમ મેથડ છે, વાંચજો બરાબર. ડાયરેક્ટ મેઇન વસ્તુ લખું છે. કોસાર નામનો જે દૂર એક પદાર્થ છે બરાબર, એના માટે એના પ્રકાશને આપણા સુધી પહોંચવા માટેનો સમય આપ્યો છે બરાબર. પ્રકાશને 3 અબજ વર્ષ. તો ડાયરેક્ટ લખું છું ભાઈ, સમય t બરાબર 3 અબજ વર્ષ. એને આપણે કહેશું ભાઈ, આમાં લખ્યું છે બિલિયન યર્સ બરાબર. ચલો ભાઈ, અબજ એટલે તમને ખબર હોવી જોઈએ 10⁹ થાય બરાબર. એ તમારે ધ્યાનમાં રાખવાનું. 10⁹ અબજ એટલે કેટલા થાય ભાઈ? 10⁹. આ વર્ષ છે એને આપણે શું કરી નાખી? સેકન્ડમાં ફેરવી નાખી. 3 × 10⁹ એમને એને ગુણ્યા. ચલો ભાઈ, એક વર્ષમાં કેટલા દિવસ હોય? તો કે 365 લખો તો ચાલે, અને પરફેક્ટ લખવું હોય તો 365.25 એને ગુણ્યા. કેટલી કલાક હશે ભાઈ? 24 બરાબર. અને કેટલી સેકન્ડ હશે ભાઈ? 3600. ચલો ભાઈ, દર વખતની જેમ જ હું તમને કહું છું કે આ બે મીંડા છે રેડી, આ 10⁹ ઘાત આપી દે. આ બે મીંડા આપી દો એટલે કેટલી ઘાત થઈ જાય ભાઈ? 10 ટોટલ તમને 11 ઘાત મળે બરાબર સેકન્ડમાં. તો બાકીનો ગુણાકાર જે તમે પણ ભેગો જ કરજો. શું થશે? 3 × 365.25 એને ગુણ્યા 24 એને ગુણ્યા ખાલી અહીંયા શું કરવાના? ભૂલાઈ નહીં, 36 કરવાના બરાબર. બે મીંડા આપણે કોના દીધા છે? ઘાતને. તમને મળશે 946,728. 946,728. રેડી? ચલો ભાઈ, આમે મીંડા આપણે ખેંચી લઈ બરાબર. જોવો જોઈએ 1 2 3 4 અને 5 મીંડા ખેંચી લઈ. તમને મળશે t બરાબર, અને રાઉન્ડ ઓફ પર નાખી 9.5. 1 2 3 4 અને 5 મીંડા ખેંચ્યા. 5 મીંડા નાખી દો 10⁻16 સેકન્ડ બરાબર. આ તમને મળી ગયો સમય બરાબર પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે. રેડી છે? ચલો ભાઈ, તમારે ગોતવાનું શું છે? વાંચો જોઈએ. તમારા લોકોએ આ અંતર છે ભાઈ, પૃથ્વીથી દૂરમાં દૂર જે પદાર્થ છે ભાઈ બરાબર, એનું તમારે અંતર ગોતવા જઈએ કિલોમીટરમાં. હમણાં જે આપણે વસ્તુ કરી એ વસ્તુ કરવાની છે બરાબર, કે પ્રકાશનો વેગ બરાબર અંતરના છેદમાં સમય. ચલો ભાઈ, તમારે અંતર ગોતવાનું છે માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચલો ભાઈ, પ્રકાશનો વેગ કેટલો થાય? 3 × 10⁸ એને ગુણ્યા સમય આપણને કેટલો મળ્યો ભાઈ? 9.5 × 10⁻16. રેડી? 9.5 એને ગુણ્યા 10⁻16. ચલો ભાઈ, આ તમને મળી જશે. અંતર ગુણાકાર કરશો 3 × 5 = 15, ઉપર આવશે 1, 9 × 3 = 27 ને 28.5 અને ઘાત 16 ને 8 24 બરાબર 10⁻24 મીટર આવશે. કારણ કે અહીંયા પ્રકાશનો વેગ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લીધેલો છે. ચલો ભાઈ, આને કિલોમીટરમાં ફેરવવો હોય તો ફરીવાર બરાબર અહીંથી 3 મીંડા ખેંચી લેવા પડે. 3 મીંડા ખેંચશો એટલે તમને મળશે 28.5 એને ગુણ્યા 10⁻21 કિલોમીટર. રેડી? આવી ગયો તમારો જવાબ બરાબર. ચલો ભાઈ, નેક્સ્ટ દાખલો જોવો જોઈએ. દાખલા નંબર 2.32 બરાબર. આ દાખલો કંઈક મસ્ત છે, એકદમ ઈઝી છે અને કેટલી બધી વખત ગણેલો છે. આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો દાખલો છે બરાબર. એમાં કંઈક થોડુંક નવું કરેલું છે અને 2-3 સ્ટેપનું જ કામ છે, એટલે એને IMP માં ટીક કરજો બરાબર. આ દાખલો કંઈક સારો છે. ચલો, એમાં તમે વાંચો શું લખ્યું છે કે ભાઈ સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે, મતલબ સૂર્યગ્રહણનો દાખલો છે બરાબર. ચંદ્રની ડિસ્ક એટલે શું થાય? આજુબાજુની આખી જે તમને જેના પ્રકાશના તમને શું દેખાતા હોય? પટ્ટા દેખાતા હોય એના સહિતનું બરાબર આખો ચંદ્ર અને એની આજુબાજુનો બધો પ્રકાશ બરાબર, એની વાત થાય છે. સૂર્યની ડિસ્કને પૂરી છે, મતલબ કે સૂર્ય અને ચંદ્ર છે જ્યારે કમ્પ્લીટલી શું કરે ભાઈ? ઢાંકી દે બરાબર. એ સૂર્યગ્રહણની વાત છે. અને હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, એમાંથી તમારે જે બધા અંતરો છે એ બધા માપ ઉદાહરણ નંબર 2.3 અને 2.4 માંથી ગોતીને લખવાના છે. હું તો તમને અહીંયા રેડીમેડ લખી આપીશ બરાબર. પરીક્ષામાં જો દાખલો પૂછાય તો તમે માપ છે એમાં લખીને આપવા પડે. રેડી? આવી રીતના દાખલો ન પૂછી શકે બરાબર છે. કરી એમાં ચોખ્ખું લખ્યું છે એ વસ્તુનો ઉપયોગ કરો અને ચંદ્રનો વ્યાસ ગોતો. ચલો ભાઈ, પેલા જે આપ્યું છે એને દોરી નાખી બરાબર. અહીંયા આપણે દોરશું, જોતા જાજો ભાઈ, સન. રેડી છે? અને કઈ રીતે દોરવું એ શીખી લેજો ભાઈ. ચલો, અહીંયા આપણે દોરી નાખશું પૃથ્વી અને ચંદ્રજી શું કરે છે ભાઈ? આ સૂર્યને પૂરેપૂરો ઢાંકી દે છે બરાબર. એ તમારે દોર નાખવાનું આ રીતે
ચંદ્ર, બરાબર. હવે ધ્યાન રાખજો ભાઈ, આ અંતરને આપણે કહેશું, આપણે અહીંયા નામ આપી દઈ અર્થ, અહીંયા આપણે નામ આપી દઈ મૂન. રેડી છે? ચલો ભાઈ, આ સિમ્બોલનો આપણે ઉપયોગ કરશું, સાંભળજો. બરાબર, આ અંતરને આપણે કહી દઈશું આર ઓફ પૃથ્વીથી, એટલે અર્થ ટુ મૂન ડિસ્ટન્સ, એને આપણે કહી દઈશું ME. બરાબર છે? ચલો ભાઈ, સૂર્યથી જે પૃથ્વીનું અંતર છે એને આપણે કહી દઈશું આર ઓફ AC. બરાબર, સન ટુ અર્થ. આ ખબર પડી ગઈ? પછી તમારે શું ગોતવાનું છે ભાઈ? આજે ચંદ્ર છે ભાઈ, એનો વ્યાસ. બરાબર, આ જે ખૂણો છે ભાઈ, એને આપણે કહી દઈએ થીટા. એ આપ્યો નથી, તેની જરૂર પણ નહીં પડે. બરાબર, ચંદ્રના વ્યાસને આપણે કહી દઈએ D ઓફ M. સાંભળજો ભાઈ, M એટલે શું થશે? મૂન. બરાબર છે? D ઓફ M. અને સૂર્યના વ્યાસને આપણે કહી દઈએ કેપિટલ D ઓફ S. બરાબર, ચંદ્રનો વ્યાસ તમારે ગોતવાનો છે. તમારા લોકોએ ઉદાહરણ નંબર 2.3 અને 2.4 માંથી આટલો ડેટા છે એ તમારે લખવાનો છે, અને પરીક્ષામાં તમને આપી દેશે. બરાબર, સામેથી. ચલો હું ડેટા લખી આપું છું, જોજો ભાઈ. આર ઓફ ME લખો એટલે સમજાઈ જાય. ચંદ્રથી પૃથ્વીનું અંતર, બરાબર, એ તમને આપેલું જશે 3.84. ને આપણે જયારે ઉદાહરણ ગણ્યા ત્યારે આ અંતરો આપણે સાબિત કરેલા છે. બરાબર, 10⁸ મીટર. રેડી? ચલો ભાઈ, હવે આવશે આર ઓફ AC, સૂર્યથી પૃથ્વીનું અંતર 1.494, એને ગુણ્યા 10⁻11 મીટર. બરાબર, સૂર્યનો વ્યાસ સાંભળજો ભાઈ, D ઓફ S, સૂર્યનો ડાયામીટર, એનો વ્યાસ એ તમને આપી દીધો હશે 1.39, એને ગુણ્યા 10⁹ મીટર. અને તમારા લોકોએ શું કરવાનું છે ભાઈ? તો કે ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. બરાબર છે? આ ચંદ્ર જેનો વ્યાસ ગોતવાનો છે. ચલો ભાઈ, જૂનું જાણીતું સૂત્ર એકદમ ઈઝી છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું સૂત્ર શું હતું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આપણે લખી નાખશું ભાઈ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સૂત્રનો ઉપયોગ કરતા થીટા બરાબર. ચલો, એકદમ ઈઝી દાખલો છે. બરાબર, સાંભળજો. આ થીટા છે એની અંદર ચંદ્ર માટે સામેની બાજુ, એટલે કે એનો ચાપ કેટલો થાય? આ થાય ચંદ્ર માટે. ચંદ્ર માટે આની સામે ચાપ કેટલો થાય? આટલો થાય. કેટલો એનો વ્યાસ છે એટલો. ત્યાં શું લખવાનો? D ઓફ M, મતલબ ડાયામીટર ઓફ મૂન, ચંદ્રનો વ્યાસ, છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું થશે ભાઈ? પૃથ્વીથી આ જે ચંદ્ર છે ભાઈ, એનું અંતર કેટલું થાય? R ઓફ ME. જો જે R ઓફ ME, મૂન ટુ અર્થ ડિસ્ટન્સ, ઇઝ ઇક્વલ ટુ. ચલો ભાઈ, હવે આ જ વસ્તુ આપણે કરવાની સૂર્ય માટે. ખૂણો બરાબર એની સામેની ચાપ. ચલો ભાઈ, સૂર્યની ચાપ કઈ થાય? DS. મારો ભાઈ, આ બે સૂર્યગ્રહણ કરે ત્યારે આ બે છે એના વડે જે ચાપ બનશે, સોરી અહીંયા ખૂણો બનશે, એ કેવો હશે? સેમ. અને સેમ ખૂણો હોય તો જ આ ચંદ્ર છે ભાઈ, એ સૂર્યને શું કરે? ઢાંકી દે, અને આપણને પૃથ્વીથી બરાબર છે સૂર્ય નો દેખાય, જેને આપણે કહીએ સૂર્યગ્રહણ. રેડી? આ ખૂણો સેમ જ હશે. આ ખૂણા માટે આ સૂર્યની ચાપ શું થાય ભાઈ? D ઓફ S થાય. તમે લખશો D ઓફ S ના છેદમાં ત્રિજ્યા, એટલે શું લખશો ભાઈ? પૃથ્વીથી. હવે શું લખશો? સૂર્યનું અંતર તૈયાર જ છે. કેટલું આવશે? જો R ઓફ AC. રેડી? બસ આટલું કામ પૂરું. ખૂણોથી બહુ ખૂણાનું કઈ કામ પણ નથી. આપણે D, ચંદ્રનો વ્યાસ ગોતવાનો છે. બાકીની 3 રાશિ આપી જ છે, આપણે એને કરતા બનાવી દઈએ. જો D ઓફ M ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, આને આપણે એમને લખી નાખી D ઓફ S ના છેદમાં R ઓફ AC, એને ગુણ્યા. ચલો ભાઈ, આ R ઓફ ME ક્યાં જાય? સામે જાય તો ગુણાકારમાં R ઓફ ME. હવે મારો ભાઈ, તમારે ખાલી જોઈને કિંમત મૂકવાની છે. ચલો ભાઈ, D ઓફ S કેટલા છે? જો 1.39, એને ગુણ્યા 10⁹, એને ગુણ્યા R ઓફ ME કેટલા છે ભાઈ? જો 3.84, એને 10⁸. 3.84, એને ગુણ્યા 10⁸. રેડી? ના છેદમાં R ઓફ AC કેટલા છે ભાઈ? 1.494, બરાબર, એને ગુણ્યા 10⁻11. માટે D ઓફ M બરાબર, ચલો ભાઈ, તમે પણ કેલ્સીમાં ટ્રાય કરજો. 1.39, એને ગુણ્યા 3.84, એને ભાગ્યા 1.494. ચલો ભાઈ, તમને મળશે 3.57. રેડી? એને ગુણ્યા
આખું આપણે લખી નાખીએ પાછળ 3.5726 રાઉન્ડ ઓફ કરશો એટલે 3.5727 બરાબર એની ગુણ્યા ચલો ભાઈ ખાસ જોવો દે 9 ને 8 17 માંથી 11 જશે એટલે તમે કેટલા મળશે 10 ની 6 મીટર બરાબર માટે ડી ઓફ એમ બરાબર ચલો આપણે કિલોમીટર માણસો જોઈ જઈએ બરાબર એટલે અહીંયાથી 3 મીટર રાખશું સાંભળો અને 3 મીટર જવા દે આ 3 મીટર આપી દો એટલે કેટલા થાય જોવો જોઈએ 1 2 3 તમને મળશે 3572.7 હવે 3 મીટર નહીં પા એટલે 3 મીટર છે એટલે 10 ની 3 મીટર એટલે કેટલા થાય ભાઈ કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ આ તમને મળી ગયો જવાબ ચંદ્રનો વ્યાસ મીન્સ ડાયામીટર ઓફ મૂન રેડી ચલો ભાઈ નેક્સ્ટ દાખલો ખાસ ધ્યાન રાખજો 2.33 એની અંદર જો આ દાખલો એક્ઝામમાં પૂછાય તો તમને એમાં જે હું કહું છું એક્સ્ટ્રા વસ્તુ એને હિન્ટ તરીકે આપવી પડે અને જીનીટની અંદર તો ડાયરેક્ટ તમને આપેલું જ હોય અને કઈ રીતે પૂછાય એ પણ તમને કહી દઉં છું બરાબર એ પેલા રકમ તમને શોર્ટમાં કહી દઉં કે ભાઈ એક સાયન્ટિસ્ટ હતા એને અમુક અચળાંકોનો ઉપયોગ કરી અને એને એવી રીતના મૂક્યા કે એને એનો પરિમાણ એટલે સમજે ભાઈ એનો એકમ સમય જેટલો મળ્યો તો પહેલી વસ્તુ જીનીટમાં આ પૂછાઈ શકે ભાઈ કે તમને સૂત્ર જે તમારે ડાયરેક્ટ બરાબર લખી જ નાખવાનું છે અને પરીક્ષામાં તમને આપશે યાદ નથી રાખવાનું હવે એ સૂત્રના તમે એકમ અથવા એમએલટી મૂકો બરાબર છે અને તમે એને ઉડાડશો એટલે એનું પરિમાણ છે એનો એકમ એ સેકન્ડ એટલે કે સમયના પરિમાણ કે સમયના એકમ જેટલો આવવો જોઈએ એકી તમારે સાબિત કરવાનું છે અને બીજું તમારે એમાં કિંમત મૂકી અને સાબિત કરવાનું છે ભાઈ કે આપણા વિશ્વનું આયુષ્ય આશરે 15 અબજ વર્ષ હશે 15 અબજ વર્ષ 1 અબજ એટલે કેટલા થાય હમણાં આપણે વાત થઈ 10 ની 9 એટલે એક્ઝેક્ટ 15 અબજ નહીં મળે એની નજીકમાં આન્સર મળશે તો બે વસ્તુ ગોતવા છે ખબર પડી કે એક સમયનો પરિમાણ થાય એ તો સૂત્ર લખું છું ભાઈ આ સૂત્ર છે તમારે યાદ નથી રાખવાનું બરાબર ડાયરેક્ટ આપણે લખશું કોઈ પણ એક એને રાશિ બનાવી કઈ રાશિ ભાઈ એક્સ નામની બરાબર એનું એને સૂત્ર મળ્યું ભાઈ e⁴ ના છેદમાં 16 5 સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 સ્ક્વેર એ શું છે હમણાં કહું છું બરાબર m ઓફ p ઇન્ટુ m ઓફ t સ્ક્વેર c નો ઘન અને કેપિટલ C ચલો ભાઈ આમાંથી કોને શું કહેવાય એ બધું એ લોકોએ તમને આપ્યું છે હું તમને એક વસ્તુ બહુ ડિટેલમાં કહું છું બરાબર છે જોતા જાજો ભાઈ જ્યાં સમજે જીનીટમાં કઈ રીતે પૂછાય જીનીટમાં તમને કહી દે કે આ એક રાશિ છે એક્સ તો કઈ છે એ ખબર નથી પછી તમને એમ કહે સાંભળજો કે આ બધાના પરિમાણ અથવા તો એકમ મૂકી અને એનું જે રાશિ જે પરિણામી મળે એનું પરિમાણ કોના જેવું થાય એ સાબિત કરો નીચે 4 ઓપ્શન આપ્યા હોય સમય છે વેગ છે પ્રવેગ છે ગમે તમને 4 ઓપ્શન આપે તો તમારે આના એકમ મૂકી અને છેલ્લે તમારે રિઝલ્ટ ગોતવાનું અને જવાબ શું આવશે સમજી ગયા ને ભાઈ સમય આવવો જોઈએ બરાબર એક્ઝામમાં આવું નહીં આપે તો વાત થાય છે બરાબર તો આના આપણે એકમ મૂકી અને આપણે ટ્રાય કરવાનું કે એકમ જે આ રાશિનો કોના જેવો છે પછી ઓપ્શન સિલેક્ટ કરવાનો તો જીનીટમાં આ સૂત્ર તમને આપેલું હોય છે બરાબર છે બુકમાં એ લોકો નથી આપણે એક્ઝામમાં પૂછશું તો આપી દેશું રેડી ચલો ભાઈ જ્યાં તમને આપેલું જશે કે ઈ કોણ થાય આ બધું તમે ભણી ગયા છો બરાબર ઈ થશે ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર એની કિંમત અહીંયા લખી નાખું છું સાંભળજો 1.6 એને 10 ની -19 કુલમ ચલો ભાઈ વિદ્યુતભારનો એકમ આપણે 10માં ભણીને આવ્યા છીએ શું થાય કુલંબ બરાબર 16 અને પાઇપ અચળ છે હવે ધ્યાન રાખજો ભાઈ આને બોલાય સાંભળજો આને બોલાય એપ્સિલોન 0 એપ્સિલોન છે આનો સિમ્બોલ છે અથવા એને કહેવાય એપ્સિલોન નોટ બરાબર આ એપ્સિલોન 0 છે એ તમારે 12મા ધોરણમાં ભણવામાં આવશે તો તમને અત્યારે કઈ રીતે સોલ્વ કરવું એ પણ હું તમને ટેકનિક આપીશ એની કિંમત તમારે ને મારે બે યાદ જ રાખવાની છે બરાબર ધ્યાન રાખજો આની કિંમત થશે 8.85 બરાબર એને ગુણ્યા 10 ની -12 8.85 એને ગુણ્યા 10 ની -12 એકમ આવશે કુલમ્બ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર મારો ભાઈ આ એકમ તમારી ટેક્સ્ટબુક થી લઈને ગમે સોલ્યુશનમાં ડાયરેક્ટ આપ્યો છે આ એકમ છે એ તમને આવડે છે એ ટેકનિક થી કેમ બનાવવો એ પણ આપણે અહીંયા શીખશું પછી કિંમતો મૂકશું પાકું છે અત્યારે મેં ડાયરેક્ટ લખ્યો છે પણ 2 મિનિટ તમે વેઇટ કરજો પાકું ચલો ભાઈ આ કિંમતો તમારે કમ્પલસરી યાદ રાખવાની છે અત્યારે અને 12મું તમે ચાલુ કરી દેશો ત્યારે આ કિંમત ઓટોમેટિક તમને યાદ રહી જશે પાકી થઈ જશે રેડી ચલો ભાઈ m ઓફ p નામ એવું કામ છે માસ ઓફ પ્રોટોન બરાબર એ તો બધાને ખબર જ હોય m ઓફ p શું થશે ભાઈ પ્રોટોનનું
દળ, આ પ્રોટોનનું દળ આપણે લોકોએ લાસ્ટ વિડીયોમાં પણ ઉપયોગ કરેલું છે, કમ્પલસરી યાદ હોવું જોઈએ. 1.66 એને ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આને કહેવાય એમ ઓફ ઈ. સમજી ગઈ તો તમે? માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ. ચલો, ઇલેક્ટ્રોનનું દળ પર ખબર હોવી જોઈએ, ન ખબર હોય એ હવે યાદ રાખી લેજો. 9.1 એને ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. બરાબર. ચલો ભાઈ, સી તો બધાને ખબર જ છે. શું થશે ભાઈ? પ્રકાશનો વેગ કેટલો થાય ભાઈ? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને જી એટલે શું થાય ભાઈ? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ધ્યાન રાખજો ભાઈ, આ જે સિમ્બોલની બધાની મેં વેલ્યુ લઈ કે જે પરીક્ષામાં ના આપે, વધીની લોકો સિમ્બોલના ફૂલ ફોર્મ આપે, એ પણ આપે તો ના આપે તો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે 11મું 12મું પૂરું કરશું ત્યારે આપણે સિમ્બોલથી તમે પરિચિત થઈ જશો. બરાબર. અત્યારે એક જ સિમ્બોલ તમારા માટે નવો છે. આ બાકી બધા સિમ્બોલ 10માં આવી ગયા છે, 9માં આવી ગયા છે, અને અહીંયા પણ આપણે ક્યાંક ને ક્યાંક રિપીટ કરેલા છે. તોય હું તમને આ સાર્વત્રિક અચળાંક છે ભાઈ, એનું સૂત્ર લખી અને એનો એકમ કરાવીશ, ડાયરેક્ટ લખીશ નહીં. અત્યારે હું આનો એકમ અને કિંમત ડાયરેક્ટ લખી નાખું છું. બરાબર છે? જોતા જાજો. 6.67 એને ગુણ્યા 10⁻11. બરાબર. 6.67 એને ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. આ ક્યાંથી આવ્યું એ તમે હમણાં કરાવું છું. બરાબર ભાઈ. તો હવે આપણે આ એક એકમ અને આ બીજો એકમ, આ બે આપણે બનાવી. યાદ રાખજો ભાઈ, આ બે એકમ તમને બનાવતા શીખડાવું છું. એ તમારે રફ પેજમાં ક્યારે પણ પરીક્ષામાં પૂછાય તો બનાવી લેવાના, યાદ રાખવાના નથી. અને એને 10 થી 15 સેકન્ડ થાય કોઈ યાદ રહી જાય પછી, સમજી જાય પછી. બરાબર. બીજું કે આ બે એકમ આપણે બનાવશું ને આમાં તમારા બીજા બે MCQ સોલ્વ થયા છે. આ બેનો એકમ અને આ બેનો MLT, બરાબર, પારિમાણિક સૂત્ર, એ અલગથી પણ જીનીટમાં અને MCQમાં પૂછાય છે. રેડી? એટલે જે સલાહ આપવામાં આવી, ધ્યાન રાખવામાં તમારા ઘણા બધા ફાયદા છે. ચલો, પહેલા આપણે આની તૈયારી કરી. આને સાંકળતું સૂત્ર આપણી પાસે હોય ને મારો ભાઈ, તો તમને શું થાય? એનું એકમ આવડે. એને સાંકળતું સૂત્ર આપણે બનાવી. એ પહેલા આપણે આનો MLT બનાવી લઈએ, આનો એકમ. શું કામ? કારણ કે આનો પરિચય આપણને ધોરણ 9માં આવી ગયો છે ગુરુત્વાકર્ષણમાં. પહેલા આપણે આની વાત કરી. બરાબર. જીની. ચલો ભાઈ, જીને સાંકળતું સૂત્ર બધાને ખબર હોય. ગુરુત્વાકર્ષણ બળ F બરાબર. હવે મેં તમને કીધું હતું, યાદ છે ભાઈ, કે બળ અને કાર્યના એકમ અથવા એનો MLT કડકાટ હોવો જોઈએ. કામ આવી ગયું જોવો જોઈએ. બરાબર. જ્યાં તમને ફૂલ કામ આવશે. બરાબર. F બરાબર શું થાય? સૂત્ર એનું બોલો જોઈએ. G ઇન્ટુ M1 M2 ના છેદમાં R સ્ક્વેર. બરાબર. જ્યાં F એટલે બળ, G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, M1 M2 શું છે? બે પદાર્થોના દળ, અને R શું છે ભાઈ? એ બે પદાર્થો વચ્ચેનું અંતર. ચલો, તમારે કોનું કામ છે ભાઈ? G નું કામ છે. પેલા આપણે એકમ લખી નાખી. સાંભળો, એકમ. બળનો એકમ શું થાય ભાઈ? ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ, આપણે લોકોએ G નો એકમ તો ગોતવો છે. ચલો, દળનો એકમ શું થાય ભાઈ? કિલોગ્રામ. હજી એક દળ છે, સાંભળજો ભાઈ, એનો એકમ શું થાય? કિલોગ્રામ. બીજી વાત, છેદમાં અંતરનો એકમ શું થાય? મીટર. NY સ્ક્વેર. બધાય સ્ટેપ લખેલા છે. બરાબર. એટલે ભૂલ ન થાય. ચલો ભાઈ, ગુરુત્વાકર્ષણ અચળાંક G ને કરતા બનાવો. રેડી? G ને કરતા બનાવશો. મીટર સ્ક્વેર ક્યાં જશે ભાઈ? મીટર સ્ક્વેર ઉપર શું થશે જોવો જોઈએ? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ શું થાય? કિલોગ્રામનો સ્ક્વેર. કિલોગ્રામનો સ્ક્વેર છે એ ક્યાં આવી જાય ભાઈ? છેદમાં. તો શું થાય? G કરતા બને કિલોગ્રામનો સ્ક્વેર. ચેક કરી લો જોઈએ ભાઈ. બરાબર છે? આવી ગયું ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. બરાબર. તો આ રીતે એકમ પૂછાય અને આનો MLT મૂકવાનું તો પૂછે. બરાબર. MLT મૂકવાનું. હવે આપણે એનું MLT મૂકવું હોય તો શું કરાય ભાઈ? જોવો જોઈએ. હવે મેં તમને કીધું કામ આવી ગયું. ન્યૂટન એટલે કોણ થાય? બળનો એકમ. એટલે બળનું MLT શું થાય? કડકડાટ હોવું જોઈએ. જોવું જોઈએ. M1 L1 T-2. મેં તમને સલાહ દીધી ને ભાઈ કે બળનું MLT આવે તો કેવો ફાયદા થાય? જો અહીંયા G સિવાય બધી રાશિ તમારાથી પરિચિત છે. સૂત્ર ભલે તમને 9 લાગતું હોય, ધોરણ 9માં આવી ગયું છે, તો G તમને ગોતવો હતો તો બાકી બધી રાશિ તમારા માટે પરિચયમાં હતી તો ઓટોમેટિક આવડી ગયો ને ભાઈ. ચલો, ન્યૂટનનો MLT શું થાય? M1 L1 T-2 બળ જેટલું. અંતર જે યાદ હતો, મીટર એટલે ભૂલ ન કરતા, અંતર એટલે શું થાય? લેન્થ. એનો સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ છે એ કોનો એકમ છે? દળનો. દળને શું કહેવાય? માસ. અને માસને આપણે કહીએ M. એનો અહીંયા શું છે ભાઈ? સ્ક્વેર. એટલે અમુક વાર ઇંગ્લિશ કામ આવે. સ્ટેપ વાઇઝ આગળ વધજો. ચલો ભાઈ, ઉપર બગડો જાય એટલે માઇનસ થઈ જાય,
1 - 2 શું થશે ભાઈ? m-1 L1 L2 એટલે કેટલા થાય ભાઈ? 2 ને 1 3 L3 T-2 આ તમને મળી ગયો મારો ભાઈ G નો MLT. મેં તમને એનો એકમ અને MLT બે શીખવાડી દીધા બરાબર. આ તમારા બે MCQ બીજા બની ગયા. હવે આપણે વાત કરી આ જ રીતે જો જઈ આપણા આને કહેવાય આપણે મેં શું કીધું આને આપણે કહેશું લખી દઉં એટલે તમને ભૂલે નહીં બરાબર. શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે આ શું છે ભાઈ કોઈ પૂછે નહીં એનું કારણ છે 12માં આવશે અને એનું અત્યારે તમારે કાંઈ કામ નથી. આનો એકમ છે એ ક્યાંય ગોખવા નહીં દો બરાબર. ક્યાંથી આવ્યો એ આપણે બનાવી છે આની જેમ અને આના જેવું સૂત્ર છે એટલે ક્યાંય વાંધો નહીં આવે બરાબર. ચલો ભાઈ હવે મેં જે જીનું MLT આપણે ગોઈતું હતું એ ઉપર લખી નાખ્યું છે. સાચવવું તો પડશે કે જે આગળ કામ આવશે બરાબર. હજી આપણે આ એક રાશિના જે MLT લખી ગઈ સાંભળજો. હવે આપણે કોની વાત થાય? E ની. તો E ને સાંકળતું સૂત્ર પણ એકદમ સહેલું છે બરાબર છે. વિદ્યુત બળ F બરાબર જો પાછો બળ આવ્યો કામ આવી ગયું. F બરાબર 1/, આ સૂત્ર ભવિષ્યમાં તમને આવડી જશે બરાબર. 4πε0 ચલો ε0 આવી ગયો પિક્ચરમાં એને આપણે કરતા બનાવશું ઇન્ટુ Q1 Q2/r². હવે મેં તમને પેલા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર એટલે કરાવ્યું. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આના જેવું જ હતું કે F બરાબર G m1 m2/r². બરાબર. અહીંયા આપણે વાત કરતા હતા બે દળ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની. અહીંયા આપણે વાત કરી છે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળની. એટલે અહીંયા દળની જગ્યાએ શું આવી ગયું કે વિદ્યુત ભાર Q છે એ વિદ્યુત ભારનો સિમ્બોલ એ તમને ખબર જ હશે બરાબર. અને ના ખબર હોય તો ખબર પડી ગઈ. ε0 છે બરાબર એને આપણે કરતા બનાવી એ પેલા આપણે એકમ લખી નાખી. ચલો બધાના એકમ માનો ભાઈ આવડે જો ક્યાંય એમાં બરાબર નવું નથી. જે નવું છે એ તો તમારે ગોતવાનું છે બરાબર. ચલો બળનો એકમ શું થાય જોવો જોઈએ. બળનો એકમ થશે ન્યૂટન 1/, બરાબર 4π ε0 તો આપણે ગોતવાનું છે અને 4π નો કઈ એકમ હોય નહીં. ચલો ભાઈ વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ્બ થાય. આ C છે એ કુલમ્બનો છે પૂર્ણવતા. બીજો વિદ્યુત ભાર છે તો એના એકમ શું થાય? કુલમ્બ જ થાય. છેદમાં અંતર એનું એકમ મીટર અને વર્ગ છે એટલે અહીંયા શું લખશો? વર્ગ. ચલો ભાઈ હવે ધ્યાન આપજો આપણે કોનું કામ છે ભાઈ? ε0 નું. ε0 ઉપર આવશે રેડી છે. ચલો ભાઈ કુલમ્બ ગુણ્યા કુલમ્બ શું થાય? કુલમ્બનો સ્ક્વેર ના છેદમાં ε0 ઉપર આવી ગયા. ન્યૂટન ક્યાં આવશે? છેદમાં આવશે. 4π નું કઈ કામ નથી કારણ કે આપણે એકમ કે MLT ની વાત કરીએ છીએ અને અહીંયા શું છે ભાઈ? મીટરનો સ્ક્વેર. શું બોલે કે જોવું જોઈએ ભાઈ આ સૂત્રમાંથી ખાલી ε0 ને કરતા બનાવવાના હતા. હવે ડાયરેક્ટ આવડી જાય. જો આ તો શીખવાયું એટલે વાર લાગે. આ સૂત્ર પાકું કરી જવાનું. ε0 ઉપર જાય. આ શું થાય? કુલમ્બનો સ્ક્વેર. ન્યૂટન ક્યાં આવે? નીચે. કુલમ્બનો સ્ક્વેર છેદમાં આ ન્યૂટન નીચે આવે ઇન્ટુ મીટર સ્ક્વેર. કમ્પ્લીટ. હવે આપણે એના MLT મૂકી દઈએ. ચલો બધાયના MLT તમને આવડે છે ભાઈ બરાબર. કુલમ્બનું MLT આપણે કરંટમાં એટલે કે એમ્પિયરમાં પણ જઈ શકીએ છીએ. આપણે એમને જ રાખશું બરાબર. કુલમ્બનો સ્ક્વેર ના છેદમાં ન્યૂટન એટલે બળનો એકમ. બળનું MLT કામ આવી ગયું કડકડાટ m1 L1 T-2 ઇન્ટુ મીટર એટલે ઉતાવળ ના કરતા ભાઈ લંબાઈનો એકમ છે. લંબાઈ એટલે લેન્થ L2 બરાબર કુલમ્બ સ્ક્વેર ના છેદમાં શું થશે ભાઈ? m1 ચલો 2 + 1 L3 T-2. ચલો ભાઈ છેલ્લું સ્ટેપ છે માટે ε0 નો MLT બરાબર m ઉપર આવશે ધ્યાન રાખજો ભાઈ m-1 L ઉપર આવશે L-3 T ઉપર આવશે T+2 અને C2 એટલે કે કુલમ્બ સ્ક્વેર. ચલો ભાઈ આ બની ગયો તમારો બીજા બે MCQ રેડી. પછી આપણે તો સ્ટાર્ટ નથી કર્યું એ સિવાયના બે MCQ બની ગયા. હવે આ બધા MLT આપણે લોકો શું કરશું? સૂત્રમાં મૂકશું રેડી. ચલો ભાઈ હવે આપણે આ સૂત્ર બીજી વાર નહીં લખીએ. આ સૂત્ર લખ્યું છે આમાં બધાના આપણે MLT મૂકી દીધી બરાબર. અને આપણે કીધું જ છે કે MLT છે એનો છેલ્લો જવાબ ટાઈમ એટલે કે T આવવો જોઈએ બરાબર છે. એટલે કે રાશિ સમય જેવી હોવી જોઈએ એ તમને આપવી પડતી અથવા તો માંગે પણ ખરા બરાબર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ધ્યાન આપજો ભાઈ. x નું પારિમાણિક સૂત્ર બરાબર E એટલે શું થાય ભાઈ? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન હોય કે ગમે એ હોય છે તો વિદ્યુતભાર ને. વિદ્યુતભારનો એકમ શું થાય? કુલમ્બ થાય. કુલમ્બની કેટલી ઘાત થાય? જો ઉપર 4 બરાબર. ધ્યાન રાખજો. હવે છેદમાં 16π² નું કઈ કામ નથી. ચલો ε0 નો એકમ આપણે જસ્ટ બનાવ્યો એનો સ્ક્વેર છે. ધ્યાન રાખજો અહીંયા આપણે એનો એકમ લખશું m-1 L-3
ટી સ્ક્વેર કુલમ્બ સ્ક્વેર એનો સ્ક્વેર રેડી ઇન્ટુ ચલો ભાઈ એપ્સિલોન 0 નો સ્ક્વેર થઈ ગયો એમ ઓફ પી એટલે શું થાય માસ ઓફ પ્રોટોન જો જે પ્રોટોનનું દળ છે તો દળ ને ભાઈ દળનું એમએલટી એટલે દળ એટલે માસ m1 અહીંયા એક જ છે યાદ રાખજો ભાઈ ઉતાવળ ના કરતા m1 ઇન્ટુ આ કોનું માસ છે ઇલેક્ટ્રોનનું માસ છે તો દળ જ બરાબર એનો વર્ગ છે બરાબર દળ એટલે શું થાય m એનો એમએલટી શું થાય m એનો સ્ક્વેર અને આ શું છે ભાઈ પ્રકાશનો વેગ રેડી વેગનું એમએલટી આવડતું જ હોય L1 ના છેદમાં T1 ઉપર L1 T-1 એનું ઘન છે યાદ રાખજો ભાઈ L1 T-1 એનો ઘન અને હજી ઇન્ટુમાં હજી G નું એમએલટી જો આપણે ગોઈતું છે તૈયાર કેટલું થાય M-1 L3 T-2 રેડી છે હવે આપણે આના છેદ ઉડાડવાના છે ચલો આપણે પ્રયત્ન કરીશું થાય છે બરાબર ઇઝ ઇક્વલ ચલો ભાઈ ઉપર એમને રાખી કુલમની 4 ઘાત રેડી છે હવે ધ્યાન રાખજો ભાઈ આને આપણે ઓપન કરી જઈએ ચલો વર્ગ ઓપન કરી જઈએ અહીંયા સુધી આપણે m ની -2 ઘાત બધા સ્ટેપ બતાવશું 2 કા 2 આ માઈનસ છે 2 તેરી 6 l ની -6 ઘાત t નું 2 દુ 4 t ની 4 ઘાત બરાબર કુલમની 2 દુ 4 ઘાત રેડી છે જો આ કુલમની 4 ઉડી ગઈ બીજે ક્યાંય કુલમ નહીં હોય ચેક કરી લેજો m1 ઇન્ટુ m2 ભાઈ એક કામ કરી જોવા જઈએ આ m1 સાથે m-1 વયા ગયા m1 સાથે આ m-1 વયા ગયા વધ્યું શું ખાલી m2 રેડી છે અહીંયા ધ્યાન આપજો ભાઈ 3 અંદર લઈ લ્યો l3 આ 3 અંદર લઈ લ્યો t-3 બરાબર અહીંયાથી જોજો ભાઈ m-1 ની સાથે મેં જવા દીધા છે વધ્યું શું પાછળ l3 અહીંયા અને અહીંયા શું લીધું ભાઈ છેલ્લે t-2 બસ હવે બહુ આપણે નજીક છીએ ધ્યાન આપજો ભાઈ બરાબર આ કુલમની 4 સાથે આ કુલમની 4 ઉડી ગયું રેડી છે ઉપર કઈ નહીં આવે એટલે આપણે શું લખી નાખશું 1 હજી કહું છું કુલમની 4 સાથે કુલમની 4 શું થશે ભાઈ કટ હવે ધ્યાન આપજો ભાઈ ખાસ m ની 2 ઘાત m ની -2 ઘાત જુઓ m ની 2 ઘાત m ની -2 ઘાત ઉડી ગઈ ગણજો l ની 3 કેટલી થાય l ની 6 એની સાથે આ l ની -6 સુધી ગઈ ભાઈ ઉડી ગઈ બરાબર હવે શું થયું જોવો જોઈએ t ની ઘાત કેટલી થાય જો અહીંયા t ની જોડે 4 ઘાત છે એમાંથી 3 કાઢશો એટલે કેટલી વધશે t ની 1 ઘાત t ની ને લખું છું ભાઈ 1 ઘાત બરાબર ફરીથી કહું છું t ની 4 ઘાત એમાંથી t ની 3 ઘાત માઈનસ છે કાઢશો એટલે t ની 1 ઘાત વધશે હજી અહીંયા કેટલી છે t ની -2 ઘાત ચેક કરી લ્યો બરાબર બસ હવે આપણે બહુ નજીક છીએ માટે x બરાબર 1 ના છેદમાં ચલો ભાઈ 1 - 2 કેટલા થાય t ની -1 ઘાત આ t ની -1 ઘાત ઉપર જાય એટલે શું આવી ગયું જોયું ભાઈ t ની +1 ઘાત ખાલી t બરાબર શું થયું મારો ભાઈ તો કે સમયનું ભાઈ માં થઈ ગયું સાબિત બરાબર તો જીનીટમાં કે પૂછાય કે આ રાશિ છે એનું પરિમાણ કોના જેવું છે તો તમારે બધાના એકમ અથવા યુનિટી મૂકવાના છેલ્લે તમે આખી તારવણી કરો તો તમને ટી મળે તો તમારે કહેવાનું કે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનું કે સમયના પરિમાણ દેવું છે બરાબર હજી આ એક કામ પૂરું થયું છે હજી આ બધાની આપણે કિંમત મૂકવાની બાકી છે કિંમત મૂકશું એટલે આપણને આ રાશિ તો મળી ગઈ કેટલું શું મળ્યું ભાઈ સમય મતલબ કે તમને વિશ્વનું આયુષ્ય મળી જશે આયુષ્ય મતલબ શું થાય સમય બરાબર ચલો હવે આપણે બધી કિંમત મૂકી દઈ બરાબર આપણને ખબર પડી કે x છે એ કોણ છે ભાઈ તો કે સમય છે સમય એટલે આપણે શું લખશું ભાઈ વિશ્વનું આયુષ્ય બરાબર ઇઝ ઇક્વલ ચલો ભાઈ કિંમત મૂકતા જાય E એટલે શું ઇલેક્ટ્રોન વિદ્યુતભાર કિંમત લખી જ છે મેં બરાબર મોઢી હોવી જોઈએ 1.6 એને ગુણ્યા 10 ની -19 એની કેટલી ઘાત ભાઈ 4 ઘાત બરાબર છે છેદમાં 16 એને ગુણ્યા પાઈ એટલે કેટલા થાય 3.14 નો સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર છે ને ભાઈ એપ્સિલોન 0 ની કિંમત ત્યાં લખી જ છે બરાબર 8.85 એને ગુણ્યા 10 ની -12 એનો શું છે ભાઈ સ્ક્વેર છે ધ્યાન આપજો બરાબર પ્રોટોનનું દળ 1.66 એને ગુણ્યા 10 ની -27 ચલો ભાઈ ઇલેક્ટ્રોનનું દળ એનો વર્ગ છે ધ્યાન આપજો 9.1 એની ગુણ્યા 10 ની -31 નો સ્ક્વેર બરાબર અહીંયા શું છે c એટલે પ્રકાશનો વેગ 100 છે
3 ગુણ્યા 10 ની 8 એનો એ ઘન અને જી એટલે શું થાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 એને ગુણ્યા 10 ની -11 બરાબર એમાં કઈ ઘાત નથી માટે ટી બરાબર સમય ટી બરાબર ચલો ભાઈ કેલ્સીમાં ટ્રાય કરજો ફરજિયાત બરાબર હું પણ તમારી સામે લખું છું જોતા જતો કઈ કરું 1.6 જાય 4 વાર 1.6 ગુણ્યા 1.6 બરાબર એને ગુણ્યા 1.6 એને ગુણ્યા 1.6 રેડી પછી ભાગાકારમાં જેના જો 100 બરાબર એને ભાગ્યા 3.14 આવશે બે વાર એને ભાગ્યા 3.14 બે વાર રેડી એને ભાગ્યા 8.85 બે વાર આ ટ્રાય કરતા જાજો ભાઈ એને ભાગ્યા 8.85 બે વાર બરાબર એને ભાગ્યા 1.66 રેડી એને ભાગ્યા 1.66 એને ભાગ્યા 9.1 બે વાર આ બધું ભાગાકારમાં થાય એને ભાગ્યા 9.1 બે વાર એને ભાગ્યા 3 છે એનો ઘન છે બરાબર 3 નો ઘન કેટલો થાય 3 તેરી 9 9 તેરી 27 ડાયરેક્ટ કરું છું ભાગ્યા 27 બરાબર એને ભાગ્યા 6.67 રેડી તમને મળશે 2.14 સમથિંગ બરાબર છે અને ઘાત તમારે ખેંચવી પડશે ભાઈ 10 ની -8 ભાઈ યાદ રાખજો આપણે ખાલી બધાનો ભાગાકાર કર્યો છે બરાબર ઘાત છે એ લેવાની બાકી છે યાદ રાખજો ભાઈ અહીંયા કેટલે થશે ઘાત બરાબર જોતા જાજો હજી આ ઘાત લેવાની 10 ની -9 ચોક 36 ઉપર 3 આવશે 4 એકા 4 ને 3 7 10 ની -76 ઘાત હજી નીચેની ઘાત બધી બાકી છે 12 દુ 24 જોતા જાજો ભાઈ 10 ની -24 એને ગુણ્યા આ થશે 10 ની -27 આ થશે 31 દુ 62 -62 આ થશે 8 તેરી 24 પ્લસ 24 ધ્યાન રાખજો એને ગુણ્યા 10 ની -11 ચલો ભાઈ નેક્સ્ટ સ્ટેપ ટી બરાબર 2.14 એને ગુણ્યા ચલો ભાઈ આ ઘાત જોઈ લઈ 76 માં 8 નાખશો એટલે કેટલા થશે ભાઈ -84 10 ની -84 ઘાત ના છેદમાં સાંભળો આ પ્લસ ઘાત છે એને એમને રાખવું બરાબર 10 ની 24 હવે પેલા માઇનસ ઘાતના બધાનો સરળો પર લઈ જતા જજો ભાઈ 4 ને 7 11 11 ને 2 13 13 ને 1 14 અહીંયા આવશે 10 ની -4 14 નો 1 છે શું થાય વધીમાં 1 ને 2 3 ને 2 5 ને 6 11 ને 12 124 બરાબર માટે ટી બરાબર 2.14 રેડી એને ગુણ્યા ચલો ભાઈ હવે ચોખ્ખું દેખાય છે સાંભળો -124 પ્લસ 124 24 આમાંથી બાદ કરો એટલે -100 થાય એ -100 ઉપર આવે એટલે +100 અને +100 માંથી -84 જાય એટલે કેટલા વધે ભાઈ 10 ની 16 સેકન્ડ બરાબર હજી ધ્યાન રાખજો ભાઈ તમારાને વર્ષમાં ફેરવવાના છે બરાબર 2.14 એને ગુણ્યા 10 ની 16 ભાગ્યા તમારે કરવાના 365.25 3600 અને 24 બરાબર આપણે સેકન્ડમાંથી વર્ષમાં જઈ જઈએ એટલે ભાગવા પડે 365.25 દિવસ 24 કલાક અને 3600 સેકન્ડ આ જવાબ તમારો સેમ આવી જાય ભાઈ વર્ષમાં ચલો ભાઈ ભાગાકાર તમે ટ્રાય કરશો જોતા જાજો 2.14 ભાગ્યા 365.25 એને ભાગ્યા 3600 એને ભાગ્યા તમે કરશો 24 બરાબર અને મીંડા ખેંચશો એટલે તમને મળશે 6.8 મીંડા ખેંચવા પડશે ભાઈ 6.8 એને ગુણ્યા 10 ની -8 બરાબર છે અને જે આ ઘાત બાકી છે મારો ભાઈ 10 ની કેટલી થાય એને ગુણ્યા 16 બરાબર છે છેલ્લું સ્ટેપ છે ચલો ભાઈ 16 માંથી 8 જશે એટલે કેટલા વધશે 6.8 એને ગુણ્યા 10 ની 8 વર્ષ આપણે શું સાબિત કરવાનું છે ભાઈ કે બિલિયન થાય બિલિયન એટલે કેટલા થાય અબજ અબજ એટલે કેટલા 10 ની 9 આનું એક મીંડું ખેંચી લઈ બાજુમાં બી દઈ કેટલા થાય 0.68 એને ગુણ્યા 10 ની 9 વર્ષ એટલે આશરે કેટલું થયું ભાઈ 0.68 રાઉન્ડ ઓફ કરશો એટલે 1 થઈ જાય આશરે કેટલું થાય 10 ની 9 વર્ષ મતલબ થશે 1 અબજ વર્ષ બરાબર આપણી બુકમાં 15 અબજ આપ્યા છે એ તો એપ્રોક્સિમેટ આન્સર છે બરાબર પાછળ પણ સોલ્યુશનમાં પણ તમને આશરે આટલો આન્સર જોવા મળશે બરાબર તો આ સૂત્રો કોઈ આપણે શું કરી ભાઈ કિંમત હોય હતી નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધશું અને રીતના સમ સોલ્વ કરશું સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર